નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન કૃષિ કેન્દ્ર ઘેટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કે આપણે આજે વાત કરવી છે કે ઘઉં જેના 20 થી 25 દિવસના આળેગાળે જેને પહોંચવા આવ્યા છે, તો એમાં નિંદામણ જાત જાતના નીકળ્યા છે કે ભાઈ ગોળ પાનના છે, ખારીઓ, હાટોડો, બોવડી નીકળી છે કે કોઈ પણ ગોળ પાનના ખડ છે. તો તેની માટે આપણે સ્ટર્લિંગ કંપનીનું સુલતાન કરીને લાવ્યા છે કે જેમાં મેટ સલ્ફ્યુરિક મિથાઇલ 20% રહેવાનું છે. કે જેમના કન્ટેન્ટની વાત તો આપણે કરી લીધી, પણ એને ખાસ તો એક છે ને અગવડતા એવી પડતી હોય ખેડૂતોને કે ભાઈ ગોળીઓ વળી જાય છે પાવડરની. તો એના માટે આપણે વાપરવાની રીતની વાત કરવી તો સુલતાનને છે ને જે પાવડરનું પેકેટ આવે છે કે જે 8 ગ્રામનું પાઉચ હોય છે, જેને પાણીમાં 1 ગ્લાસ પાણી લઈ કે કોઈ પણ ડોલ કે એમાં પાણી કાઢવાનું, આ પાવડરને ઓગાળીને પછી એમાં લિક્વિડ ભેળવી દેવાનું. એ ભળી જાય પછી માથેથી પાછું 1 ગ્લાસ બીજો પાણી એડ કરીને કે એના 6 પંપનો ડોયો બને એ રીતના માપ કરી લેવાના છે. અને જો તમારા ઘઉંની અંદર કે ભાઈ કૂપળાવાળા ખડ નીકળ્યા છે, હાટોડો છે, ખારીયું છે, પછી કૂચરા જો કે અત્યારે વધારે પડતા નીકળતા હોય, તો તેની માટે સ્ટર્લિંગ કંપનીનું તે કે મિર્ઝા કરીને રહેવાનું છે, જેમાં ક્લોરીનો ફોપ રહેવાનો છે. તો ક્લોરીનો છે ને તે ઘઉં સિવાયનું મતલબમાં લાંબા પાનવાળું જે કાંઈ હોય એ બધા ખડને પહોંચી રહેશે. અને મિર્ઝા અને સુલતાન કે ક્લોડીનો અને મેટ સલ્ફ્યુરિક મિથાઇલ આ બંનેનો કોમ્બો એક સાથે વાપરવાથી ઘઉંના પાકની અંદર ઘઉં સિવાયના કોઈ પણ જાતના જે નિંદામણ હોય કે તેને એ સાફ કરી શકશે. અને 90 થી 95% એનું રિઝલ્ટ છે અને ખૂબ એવી સારી પ્રોડક્ટ છે. અને એની પડતરની વાત કરીએ તો પ્રતિ પંપ તમારે 30 થી 32 રૂપિયાની આળેગાળે એનો પંપ રહેતો હોય છે કે વીઘે 4 પંપ નાખી દો એટલે ઘઉંનો ટોટલ નિંદામણને પહોંચી વળા છે. ધન્યવાદ. ખેડૂત મિત્રો, સુલતાન અને મિર્ઝાની તો વાત આપણે કરી લીધી કે ભાઈ નિંદામણ નાશક તો થઈ ગયું. તો નિંદામણ નાશક નાખ્યા પછી ઘઉંના પાકને કહેવાય ને કે ગ્રોથમાં થોડોક ધક્કો લાગતો હોય, કારણ કે બંને દવાનો કોમ્બો ભેગો થાય ને એટલે. તો તેની માટે આપણે છે ને નવરત્ન કરીને માઇક્રોન્યુટ્રન લાવ્યા છે કે એની સાથે જ તે કે બંને દવા ભેગી કરી દીધી, સાથે તે 40 થી 50 ml નવરત્ન નાખી દો એટલે તમારે ઘઉંના પાકની અંદર જે માઇક્રોન્યુટ્રનની જે ખામી છે એને તો એ સાથે પૂછશે જ, પણ જે ગ્રોથ જે ખડની દવા જે લાગી છે એના લીધે જે ઘઉં ઊભા રહી જાય છે, તો એની માટે માઇક્રોન્યુટ્રન તરીકે આપણે નવરત્ન 40 થી 50 ml વાપરીશું, જેથી ઘઉંના પાકને કોઈ પણ જાતનું ગ્રોથમાં તકલીફ નહીં પડે અને સાથે સાથે ખડ સાફ થઈ જાય છે. પાલીતાણાથી ઘેટી ગામમાં એન્ટર થતા ઘેટી બસ સ્ટેન્ડની બાજુમાં જ આપણી શોપ આવેલી છે. અને જે મિત્રો રૂબરૂ આવી શકે એની માટે તો ઠીક છે, પણ જે ખેડૂત મિત્રો બહાર ગામથી છે કે ઓનલાઈન ખરીદી કરવા માંગે છે તો તેમની માટે આપણે 7984267043 કે જે આ વોટ્સઅપ નંબર છે આપણો, અને કિસાન કૃષિ કેન્દ્ર આપણે ઓનલાઈન હાઈ કરીને મોકલશો એટલે આપણી પૂરેપૂરી રેન્જ તમને વોટ્સઅપ કરી શકશું કે તમે તેમાંથી પીજીથી લઈને હર્બીસાઇડ, ફંગીસાઇડ કોઈ પણ રેન્જ ખરીદી કરી શકશો. અને કુરિયર ચાર્જ કે તમને